હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું કેન્દ્ર ખડિયા સાગર બધા સાથી મિત્રોનો આપણા YouTube ચેનલ સ્મિથ સીએસસી ઇન્ફોમાં સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે જોશું તમારા મોબાઈલ ફોનથી પણ તમે ઘરે બેઠા જ રેલવેની ટિકિટ કેવી રીતે બુક કરાવી શકો છો તેની સંપૂર્ણ માહિતી. તો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને આવા જ માહિતીસભર વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધું હોય તો વધારે સમય ન લેતા વિડીયોમાં આપણે આગળ વધીએ. મોબાઈલની સ્ક્રીન ઉપર આપણે પહોંચી ગયા છે અને સૌપ્રથમ પ્લે સ્ટોર આપણે ઓપન કરી લેશું. પ્લે સ્ટોર ઓપન કરી લીધા બાદ સર્ચ બારમાં આપણે ટાઈપ કરી લેવાનું રહેશે IRCTC. આટલું ટાઈપ કરી લીધા બાદ સર્ચ કરી દેશું. સર્ચ કરતાની સાથે જ રેલ કનેક્ટની જે ઓફિશિયલ એપ છે તે આપણી સામે શો થઈ જશે, તો આપણે તેને ઓપન કરી લેશું. આ એપ્લિકેશન પહેલેથી જ મારા ફોનમાં ઇન્સ્ટોલ છે, તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું રહેશે. ઇન્સ્ટોલ કરી લીધા બાદ આપણે એપને ઓપન કરી લેશું. ઓપન કરતાની સાથે જ કંઈક આવો ઇન્ટરફેસ તમારા સામે શો થઈ જશે. અહીંયા પર અલગ અલગ આઇકન આપવામાં આવ્યા છે, જેવી રીતે કે ટ્રેન, ફ્લાઇટ, બસ, હોટેલ વગેરે ઘણા બધા ઓપ્શન આપેલા છે. તો આ ઘણી બધી સર્વિસનો તમે આ એપ્લિકેશનથી લાભ લઈ શકો છો. ટ્રેનની ટિકિટ બુક કરાવવા માટે જે ટ્રેનનું ઓપ્શન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી લેશું. ક્લિક કરતાની સાથે ટ્રેનની ઘણી બધી જે સુવિધા છે તે આપણી સામે શો થઈ ગઈ છે, જેમાં બુક ટિકિટ પર ક્લિક કરીશું. આટલું કરતાની સાથે ટ્રેન સર્ચ કરવાનો જે વિકલ્પ છે તે શો થઈ ગયો છે. અહીંયા પર ફ્રોમ અને ટુ બંને ડેસ્ટિનેશન આપવામાં આવેલા છે. જે સ્ટેશનથી આપણે જવાનું છે તે અહીંયા ફ્રોમથી સિલેક્ટ કરી લેશું અને જે જગ્યાએ જવાનું છે તે ટુ પર સિલેક્ટ કરીશું. બંને સિલેક્ટ થઈ ગયા બાદ અહીંયાથી તમે ક્લાસ સિલેક્ટ કરી શકો છો. તેમાં આપણે એલ ક્લાસ સિલેક્ટ રાખીશું. ત્યારબાદ આપણે જે તારીખે જવાનું હોય તે તારીખ સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ નીચે ટ્રેન વિથ અવેલેબલ બર્થનું ઓપ્શન આપેલું છે, તેના ઉપર આપણે રાઈટ ક્લિક કરી લેશું. આટલું કરી લીધા બાદ સર્ચ ટ્રેન પર ક્લિક કરીશું. ડેટ સિલેક્ટ કરી લીધા બાદ સર્ચ પર ક્લિક કરીશું. સર્ચ પર ક્લિક કરતાની સાથે જ જે ટ્રેન અવેલેબલ છે તે આપણી સામે શો થઈ જશે. ટ્રેન શો થઈ ગયા બાદ ટ્રેનનો કોર્સ આપણે સિલેક્ટ કરી લેવાનો રહેશે. તો અહીંયા પર આપણે સ્લીપર સિલેક્ટ કરી લેશું. અવેલેબિલિટી સર્ચનું પોપઅપ શો થઈ રહ્યું છે. જે તારીખે આ ટ્રેન અવેલેબલ છે તે બધી ડેટ શો થઈ ગઈ છે, જેમાંથી આપણે પહેલી ડેટ જ ચૂઝ કરી લેશું. ટ્રેનની જે ટિકિટ છે તે નીચે શો થઈ રહી છે. ત્યારબાદ લાસ્ટમાં પેસેન્જર ડિટેલનું જે આઇકન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી લેશું. આટલું કરતાની સાથે સાઇન ઇનનું પેજ આપણી સામે શો થઈ જશે. જો પહેલી વખત તમે ટિકિટ બુક કરાવતા હોય તો રજિસ્ટર યુઝર પર ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે રેલવેની જે ઓફિશિયલ સાઇટ છે તેના પર આપણે રીડાયરેક્ટ થઈ જશું. અહીંયા પર આપણું યુઝર નેમ આપણે જે પણ રાખવા માંગતા હોય તે ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પર આપણું પૂરું નામ ટાઈપ કરી લેવાનું રહેશે. નામ ટાઈપ થઈ ગયા બાદ આપણે જે પણ પાસવર્ડ રાખવા માંગતા હોય તે પાસવર્ડ અહીંયા પર ફિલઅપ કરી લેવાનો રહેશે. પાસવર્ડ ટાઈપ કરી લીધા બાદ કન્ફર્મેશન માટે ફરી એક વખત આપણે પાસવર્ડ ટાઈપ કરી લેશું. આટલું કરી લીધા બાદ આપણું ઈમેલ એડ્રેસ અહીંયા પર ફિલઅપ કરી લેવાનું રહેશે. હવે જે આપણો મોબાઈલ નંબર છે તે અહીંયા પર ટાઈપ કરી લેવાનો રહેશે. મોબાઈલ નંબર ટાઈપ કરી લીધા બાદ આપણે કેપ્ચા ફિલઅપ કરી લેશું. આટલી ડિટેલ ફિલઅપ કરી લીધા બાદ સબમિટ પર ક્લિક કરીશું. સબમિટ પર ક્લિક કરતાની સાથે કન્ફર્મેશનનું પોપઅપ શો થઈ જશે, તો આપણે ઓકે પર ક્લિક કરી અને પોપઅપને ક્લોઝ કરી લેશું. આટલું કરતાની સાથે આપણો જે મોબાઈલ નંબર ફિલ કરેલો છે તેના ઉપર ઓટીપી આવશે, તે ઓટીપી અહીંયા પર ફિલઅપ કરી લેવાનો રહેશે. ત્યારબાદ જે આપણું ઈમેલ એડ્રેસ છે તેના ઉપર પણ એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે, તે ઓટીપી અહીંયા પર ટાઈપ કરી લેવાનો રહેશે. બંને ઓટીપી આપણે ટાઈપ કરી લીધા છે. ત્યારબાદ વેરીફાઈ ઈમેલ એન્ડ મોબાઈલ વિથ ઓટીપી પર ક્લિક કરીશું. સક્સેસફુલી આપણું એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે. ત્યારબાદ આપણે કન્ટિન્યુ પર ક્લિક કરીશું. અહીંયા પર તમારું જે પણ જેન્ડર હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ ડેટ ઓફ બર્થ ટાઈપ કરી લેવાની રહેશે. જે પણ તમારું આધાર બેઝ એડ્રેસ હોય તે ટાઈપ કરી લેવાનું રહેશે. આટલું કરી લીધા બાદ અહીંયા પર જે પણ તમારો પિનકોડ હોય તે ટાઈપ કરી લેશું. ત્યારબાદ જે સિટી હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે અને લાસ્ટમાં તમને જે પોસ્ટ ઓફિસ લાગતી હોય તે સિલેક્ટ કરી લેવાની રહેશે. આટલું કરી લીધા બાદ લાસ્ટમાં એગ્રીનું આઇકન આપવામાં આવેલું છે, તેના ઉપર રાઈટ ક્લિક કરીશું અને સબમિટ પર ક્લિક કરીશું. ફરીથી કોંગ્રેચ્યુલેશનનું પોપઅપ શો થઈ ગયું છે અને સક્સેસફુલી આપણું એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે. હવે આપણે ઓકે પર ક્લિક કરી અને પોપઅપને ક્લોઝ કરી લેશું. હવે ફરીથી આપણે એપ પર રીડાયરેક્ટ થઈ ગયા છે. જે આપણે યુઝર નેમ રાખેલું હતું તે અહીંયા પર ફિલઅપ કરી લેવાનું રહેશે અને જે પાસવર્ડ રાખેલો હતો તે અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે. આટલું કરી લીધા બાદ લોગિન એન્ડ બુકિંગ વિથ ઓટીપીનું જે ચેકબોક્સ આપેલું છે તેના ઉપર રાઈટ ક્લિક કરીશું અને ત્યારબાદ જે લોગિનનું આઇકન આપવામાં આવેલું છે તેના ઉપર ક્લિક કરીશું. આટલું કરતાની સાથે જે આપણો રજિસ્ટર મોબાઈલ નંબર છે તેના ઉપર એક ઓટીપી જશે, તે ઓટીપી અહીંયા પર આપણે ફિલઅપ કરી લેવાનું રહેશે. ઓટીપી ફિલઅપ થઈ ગયા બાદ વેરીફાઈ ઓટીપીનું આઇકન છે તેના ઉપર આપણે ક્લિક કરી લેશું. આટલું કરતાની સાથે જે જનરલ પિનનું પેજ છે તેના ઉપર આપણે પહોંચી ગયા છે. અહીંયા પર આપણો પિન ટાઈપ કરી લેવાનું રહેશે. તો જે પણ આપણે પિન રાખવા માંગતા હોય તે એન્ટર કરી લેવાનો રહેશે. એ 4 ડિજિટનો પિન ફરીથી એકવાર ટાઈપ કરી અને પિનને કન્ફર્મ કરી લેશું. બંને વખત પિન ટાઈપ કરી લીધા બાદ સબમિટ પર ક્લિક કરીશું. ટિકિટ બુકની પ્રોસેસ જ્યાં સુધી આપણી પહોંચેલી હતી ત્યાંથી સ્ટાર્ટ થઈ જશે. ત્યારબાદ પેસેન્જર ડિટેલ ઉપર ક્લિક કરીશું. અહીંયા પર આપણે પેસેન્જરની ડિટેલ એડ કરી લેવાની રહેશે. જે સિલેક્ટ પેસેન્જરનો વિન્ડો છે તેમાં એડ ન્યૂ પર ક્લિક કરી લેવાનું રહેશે. અહીંયા પર પેસેન્જરનું પૂરું નામ ટાઈપ કરી લેવાનું રહેશે.
ત્યારબાદ તેની ઉંમર છે તે મુજબ વર્ષ ટાઈપ કરી લેવાનું રહેશે। પેસેન્જરનું જે પણ જેન્ડર હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। નેશનાલિટી ઓલરેડી સિલેક્ટ થયેલી જ છે। ત્યારબાદ બ્રીથ પ્રેફરન્સ સિલેક્ટ કરી લેશું। જે પ્રમાણેની તમે સીટ બુક કરાવવા માંગતા હોય તે પ્રમાણે સિલેક્ટ કરી લેવાની રહેશે। તો જે પ્રમાણે તમે સીટ બુકિંગ કરાવવા માંગતા હોય તે મુજબ લોવર, મિડલ અને અપર સિલેક્ટ કરી શકો છો। પેસેન્જરની બધી ડિટેલ ફિલઅપ થઈ ગયા બાદ એડ પેસેન્જર પર ક્લિક કરીશું। ક્લિક કરતાની સાથે જ પેસેન્જર એડ થઈ ગયું છે। સેમ એ જ રીતે એડ ન્યૂ પર ક્લિક કરી અને બીજા પેસેન્જર તમે એડ કરી શકો છો। તો ફટાફટ આપણે જેટલી પણ ટિકિટ બુક કરાવવાની છે તે બધા પેસેન્જર એડ કરી લેશું। બધા પેસેન્જર આપણે એડ કરી લીધા છે। હવે જો કોઈ વધારાનું પેસેન્જર એડ થઈ ગયું હોય તો સામે ડિલીટનું પણ ઓપ્શન છે, તો તેની ઉપર ક્લિક કરી અને તમે પેસેન્જરને ડિલીટ કરી શકો છો। ત્યારબાદ પેજને સ્ક્રોલ કરી લેશું। અધર પ્રેફરન્સમાં કન્સિડર ઓફ ઓટો અપગ્રેડેશન છે, તો તેની ઉપર આપણે રાઈટ ક્લિક કરી લેશું। આટલું કરી લીધા બાદ પેમેન્ટ મોડ આવી જશે, જેમાં તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, વોલેટ અને અધરથી પણ પેમેન્ટ કરી શકો છો। અને જે બીજું ઓપ્શન આપેલું છે તેમાં આપણે ભીમ યુપીઆઈ થી પેમેન્ટ કરી શકીએ છીએ, તો આપણે બીજું ઓપ્શન સિલેક્ટ કરી લેશું। પેમેન્ટ મેથડ સિલેક્ટ કરી લીધા બાદ રિવ્યુ જર્ની ડિટેલનું જે આઇકન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી લેશું। બધી ડિટેલ કન્ફર્મ હોય તો આપણા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર આવેલો ઓટીપી અહીંયા પર ફિલઅપ કરી લેવાનો રહેશે। અને જો ઓટીપી ના આવ્યો હોય તો અહીંયાથી તમે રીસેન્ડ પણ કરી શકો છો। તો ફટાફટ આપણે ઓટીપી ટાઈપ કરી લેશું। ઓટીપી ટાઈપ કરી લીધા બાદ અહીંયા પર ટોટલ પેમેન્ટ શો થઈ ગયું છે અને તેની બાજુમાં પ્રોસીડ ટુ પેનું આઇકન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી લેશું। પ્રોસીડ ટુ પે પર ક્લિક કરતાની સાથે એલર્ટનું પોપઅપ શો થઈ ગયું છે, જેમાં જે આપણે ટિકિટ બુક કરાવી રહ્યા છે તે વેઇટિંગમાં રહેશે। અને જો પેસેન્જરની સંખ્યા ફૂલ થઈ ગઈ તો તમારું કપાયેલું પેમેન્ટ તમને 3 થી 5 દિવસમાં રિટર્ન તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે। તેનું જે પોપઅપ છે તે અહીંયા પર ઇંગ્લિશમાં અને હિન્દીમાં બંને લેંગ્વેજમાં શો થઈ ગયું છે, તો આપણે યસ પર ક્લિક કરી અને પોપઅપને ક્લોઝ કરી લેશું। આટલું કરતાની સાથે જ આપણે પેમેન્ટના પેજ ઉપર રીડાયરેક્ટ થઈ ગયા છે। હવે જે પણ પેમેન્ટ ગેટવેથી આપણે પેમેન્ટ કરવા માંગીએ છીએ તે પેમેન્ટ ગેટવે સિલેક્ટ કરી લેવાનું રહેશે। અહીંયા પર રેલવેનું ખુદનું પેમેન્ટ ગેટવે પણ આપેલું છે, તો આપણે તે જ યુઝ કરીશું અને પ્રોસીડ ટુ પેના આઇકન ઉપર ક્લિક કરી લેશું। અહીંયા પર આપણી જે યુપીઆઈ આઈડી છે તે ટાઈપ કરી લેવાની રહેશે। યુપીઆઈ આઈડી ટાઈપ કરી લીધા બાદ પે નાઉનું જે આઇકન છે તેના ઉપર ક્લિક કરીશું। તો આઈડીને હવે લોગઆઉટ કરવા માટે એકાઉન્ટ પર ક્લિક કરી લેશું અને લાસ્ટમાં લોગઆઉટનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી લેશું। આઈડીને સક્સેસફુલી આપણે લોગઆઉટ કરી લીધી છે। આ વિડીયોમાં આપણે જોયું ઘરે બેઠા તમારા મોબાઈલ ફોનથી રેલવેની ટિકિટ કેવી રીતે બુક કરાવી શકો છો તેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી। જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને અત્યાર સુધી જો અમારું ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા જ માહિતીસભર વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી સૌથી પહેલા તમને મળતી રહે। તો આ વિડીયોમાં આટલું જ। હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ માહિતી સાથે। થેન્ક યુ ફ્રેન્ડ।